સુરત મહાનગરપાલિકાનું વાર્ષિક 10,593 કરોડનું કરબોજ વિનાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયો હતો, જેમાં 540 કરોડના ખર્ચે નવા 8 ફ્લાયઓવર બ્રિજ બનાવાશે તો રસ્તાઓ માટે 332 કરોડની જોગવાઈ કરાઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026 થી 2027 માટેનું 10,593 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બજેટમાં મધ્યમ વર્ગ અને સામાન્ય જનતા પર કોઈપણ પ્રકારનો નવો કર લાદવામાં આવ્યો નથી, જે સુરતીઓ માટે મોટી રાહતના સમાચાર છે. સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર બજેટનું કદ 10,500 કરોડને પાર કરી ગયું છે. ગત વર્ષના 10,004 કરોડના બજેટની સરખામણીમાં આ વર્ષે 589 કરોડનો વધારો જોવા મળ્યો છે, જેમાં વિકાસલક્ષી અભિગમ જોઈએ તો શહેરના માળખાગત વિકાસ અને સુવિધાઓ પાછળ 5,073 કરોડ ખર્ચવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સુરતને ગ્લોબલ સિટી બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે. તો ચૂંટણીનું વર્ષ હોવાથી શાસકો અને કમિશનર દ્વારા કોઈ પણ વેરા વધારો સૂચવવામાં આવ્યો નથી. જૂના વેરા દરરોજ યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે બજેટમાં અંદાજિત 257 કરોડનું રેવન્યુ સરપ્લસ બતાવવામાં આવ્યું છે, જે પાલિકાની આર્થિક સદ્ધરતા સૂચવે છે. તો સુરતમાં 540 કરોડના ખર્ચે નવા 8 બ્રિજ બનાવવાની સાથે રસ્તાઓ માટે 332 કરોડની જોગવાઈ ડ્રાફ્ટ બજેટમાં રજૂ કરાઈ છે. મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે. એમાં 10,593 કરોડનું આ જોગવાઈ કરવામાં આવેલ છે અને ફર્સ્ટ ટાઈમ જે છે આવા મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે. સુરત જ્યારે રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વકક્ષાનું શહેર બની રહ્યું છે અને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે, તો એમની પાયાની સુવિધા પાણી, ગટર, ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ, એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે એના માટેનું આયોજન ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે. એની અંદર સ્લમ ફ્રી સિટી છે, ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ દરેકને ઘર મળે, રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે. અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાનો છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. રોડ રસ્તાનું, નવા રસ્તાઓ, નવા BRTS કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે ANPR સિસ્ટમ અને CCTV મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે PM બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ 400 બસોની EV કરવાની પણ આયોજન લીધું છે. એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે અને સ્વચ્છતામાં દર વર્ષમાં આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય, જેના થકી આપણે લોક ભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર 1 બનીએ એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે. એમાં અલગ અલગ સુરત શહેરના અગ્રણીઓ, બિઝનેસ, MSME, ચેમ્બર ઓફ કોમર્સ, અન્ય સંસ્થાઓ, NGOs અને મીડિયા મિત્રો મારફતે પણ જે પણ સૂચનો મળ્યા છે એ બધા સૂચનોને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને એ સાચા અર્થમાં અમલીકરણ થાય અને જે આયોજન કર્યું છે આયોજન ચોક્કસબદ્ધ અને વ્યવસ્થિત રીતે અમલીકરણ થાય એના માટે અમલ કરવા માટે ટીમ SMC કટિબદ્ધ છે અને લોકોને રિઝલ્ટ મળે એવા આયોજન સાથેનું આ બજેટ રજૂ કરવામાં આવેલ છે.